ગુજરાતી મર્ડર મિસ્ટ્રી ફિલ્મ જેનું નામ છે બ્લેક બર્થડે આગામી 13 ફેબ્રુઆરીના રોજ રિલીઝ થવા જઈ રહી છે, જેની સ્ટારકાસ્ટ આજે વડોદરા શહેર સંસ્કારી નગરીની મુલાકાતે પહોંચ્યા છે. તેમણે ચાહકો સાથે અને મીડિયા સાથે ઘણી વાતચીત કરી. સ્ટુડિયો અરવા પ્રોડક્શન પ્રસ્તુત અને વર્ષ 2026ની સૌથી વધુ રાહ જોવાતી ગુજરાતી સસ્પેન્સ થ્રિલર ફિલ્મ બ્લેક બર્થડે, જેની સ્ટારકાસ્ટ સંસ્કારી નગરી વડોદરાની મુલાકાતે આવી પહોંચી છે. ફિલ્મના મુખ્ય કલાકારો અને દિગ્દર્શકો કે જેમણે વડોદરામાં ફિલ્મના પ્રમોશન દરમિયાન મીડિયા અને ચાહકો સાથે વાતચીત કરી. વડોદરાની મુલાકાત દરમિયાન ફિલ્મના મુખ્ય કલાકાર આર્જવ ત્રિવેદી, અભિનેત્રી યોગિતા પટેલ, ધ્રુવી સોની અને સ્મિત જોશી સહિત દિગ્દર્શક બ્રિજેશ બૌદ્ધ અને શાહિદ અલી ખાસ ઉપસ્થિત રહ્યા. કલાકારોએ ફિલ્મના શૂટિંગના રોમાંચક અનુભવો વિશે પણ ચર્ચા કરી. આ એક હાઈ વોલ્ટેજ મર્ડર મિસ્ટ્રી છે, જેની વાર્તા એક કોમ્પ્લિકેટેડ લવ ટ્રાયેંગલ પર આધારિત છે. કોલેજમાં જતો એક સરળ છોકરો સાદું જીવન જીવતો અને એની ઉંમર પ્રમાણે એ એના મિત્રો સાથે તોફાન મસ્તી કરતો હોય છે અને એના જીવનમાં એણે જે ધાર્યું નહોતું, જે વિચાર્યું નહોતું, એ પ્રકારની એક ઘટના એના જીવનમાં ઘટે છે અજાણતા એકાએક. અને પછી વાર્તા જે ટ્રેક પકડીને આગળ વધે છે એની સાથે સાથે આ નિખિલનું કેરેક્ટર પણ આગળ વધે છે. યુવા પેઢી માટે પણ ક્યાંક શીખ લઈને આવ્યું છે. બિલકુલ. આ ધીરજ નામની એક જે ગુણ છે, જે સ્વભાવમાં આપણા આવતો હોય છે, એ કદાચ ક્યાંક અમારી જનરેશનમાં કાં તો અમારા પછીની જનરેશનમાં નથી રહ્યો. તો એનું કોઈ પણ કારણ હોઈ શકે, કારણ શોધવાનું રહ્યું. પણ એ ધીરજ અને સ્વીકારી લેવુંની જે ભાવના છે, એ વાત એડજસ્ટ થવાની જે ભાવના છે, એ વાત ક્યાંક ને ક્યાંક તમને ડિરેક્ટલી નહીં પણ ઇનડિરેક્ટલી આ ફિલ્મ દ્વારા જોવા મળશે કે તમે ધારો, તમે ઈચ્છો એવી જ વાત થાય, એ જ રીતે થાય, એ જ ઘટના ઘટે એવું જરૂરી નથી હોતું. તમારે ધીરજ રાખવી પડે અને એને એક્સેપ્ટ પણ કરવું પડે. જી, હું છું ધ્રુવી સોની. હું અહીંથી જ ભણી છું. મેં મારો અભિનયનો અભ્યાસ અહીંથી MS-માંથી જ કર્યો છે અને મારી આ ચોથી ફિલ્મ છે. ફર્સ્ટ ઇઝ જલેબી રોક્સ. તો એમાં વંદના પાઠકનું યંગ વર્ઝન, એ જે અહીં જ શૂટ થયું હતું આપણે અલકાપુરીમાં જ. તો એમાં મારો આખો અલગ રોલ હતો કે ક્યુટ છે, સ્કૂલમાં જાય છે, કોલેજમાં જાય છે. બટ આ ફિલ્મ છે એમાં બહુ જ અલગ રોલ છે મારો. અને આ રોલ પ્રિપેર કરવા માટે મેં 1 મહિનો મેન્ટલી, અમુક રોલ હોય એવા કે તમારે મેન્ટલી પ્રિપેર કરવા પડે એને. તો યસ, બહુ જ અલગ રીતે હું તમને આમાં જોવા મળીશ અને ખૂબ જ અદ્ભુત ફિલ્મ છે. તો તમે લોકો જુઓ. 13 ફેબ્રુઆરી આ અમારી ફિલ્મ આવી રહી છે, બ્લેક બર્થડે. હાય, હું છું યોગિતા પટેલ અને આજે અમે બરોડામાં આવ્યા છીએ અને અમારી સરસ મજાની એક ફિલ્મ આવી રહી છે બ્લેક બર્થડે. અને એ ખૂબ જ સુંદર વાત છે. એક મર્ડર મિસ્ટ્રી છે, સસ્પેન્સ ફિલ્મ છે અને એમાં લોકોને શીખવા મળશે કે જે આજની જનરેશન છે, યંગ જનરેશન છે, એ ઉતાવળે કે પછી એનામાં પેશન્સ નથી હોતું અને એ પેશન્સ ના હોવાના છતાં અને પ્રેમ પામવા માંગે છે. તો એ એનામાં પેશન્સ નથી અને શું ઘટનાઓ ઘટી જાય છે, એ આ ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે. અને સમાજને પણ આ જ હું વિનંતી કરીશ કે તમારા બાળકો, જે મા બાપ છે, એમના બાળકો પર ખાસ ધ્યાન રાખવું. કારણ કે કોઈક જીદ પૂરી ના થાય કે પેશન્સ ના હોય ત્યારે શું લાઈફમાં ઘટી શકે છે. તો બસ, થેન્ક યુ સો મચ. આપનો શું રોલ છે? મારો બહુ જ સરસ રોલ છે એમાં. એક યંગ ગર્લ છે, કોલેજ ગર્લ છે, માસ્ટર કરતી. મારું એ કેરેક્ટર છે કે આખી જે સ્ટોરી છે એ મારા ઇર્દ-ગિર્દ છે. હેલો, મારું નામ સ્મિત જોશી છે અને અમારી નવી ફિલ્મ બ્લેક બર્થડે 13 ફેબ્રુઆરીના રિલીઝ થવાની છે. એક સસ્પેન્સ પ્રકારની ફિલ્મ છે અને આ ફિલ્મમાં હું જીગરનું પાત્ર કરી રહ્યો છું, જે આપણે મેઇન જે લીડ આર્જવ ત્રિવેદી છે એમના ફ્રેન્ડનો રોલ છે. બધા કોલેજના મિત્રોની વાત છે અને પછી એક ઘટના થાય છે અને ફિલ્મ કેવી રીતના અલગ અલગ વળાંકો રહે છે, એ પ્રકારની ફિલ્મ છે બ્લેક બર્થડે. ટૂંક સમયમાં 13 ફેબ્રુઆરીમાં તમારા નજીકના સિનેમાઘરોમાં તમને જોવા મળશે. પ્લીઝ ફેમિલી અને ફ્રેન્ડ્સ જોડે જોવા જજો. આર્જવ સાથે તમારો અનુભવ કેવો રહ્યો મૂવીમાં? બહુ જ મજા પડી. પહેલાં તો અમે આના પહેલાં 2-3 પ્રોજેક્ટ સાથે કરેલા છે, નાટકો કરેલા છે, એટલે અમારે કેમિસ્ટ્રીમાં એટલો કોઈ વાંધો આવ્યો નહીં. ઓફ કેમેરા બહુ જ
સારા મિત્રો છે એટલે ઓન કેમેરા એટલો વાંધો આવતો નથી, પણ બાકી બધા કાસ્ટ મેમ્બર સાથે પણ બહુ જ મજા પડી. આ બ્લેક બર્થડે નામ પાછળ પણ કંઈક એ છે. યસ, એ તમારે ફિલ્મમાં જોવું પડશે કે એનું નામ બ્લેક બર્થડે કેમ છે, કારણ કે બર્થડેના દિવસે કોઈક એવી ઘટના થઈ રહી છે ફિલ્મમાં જેના લીધે આ નામ પડ્યું છે ફિલ્મનું. આજના યુવાનો પેઢી માટે પણ પ્રેરણાદાયક છે. યસ, બિકોઝ જે જેનઝી જનરેશન છે એ અત્યારે એમને બધું ફાસ્ટ જોઈએ છે, ક્વિક જોઈએ છે. તો આમાં આ ફિલ્મમાં એવા પાત્રો છે જે બહુ જ હડબડી કરી રહ્યા છે, જે બિલકુલ પેશન્ટ નથી. તો એ લોકો શું ગુમાવી રહ્યા છે એ આ ફિલ્મમાં અમે લોકોએ બતાવ્યું છે. એ લાગે છે શું છે બ્લેક બર્થડે? બહુ લાંબી સ્ટોરી નથી એના પાછળ. એકચ્યુઅલી ફિલ્મનું નામ અમે લોકોએ પહેલાં ડિસાઇડ કર્યું હતું હેપી બર્થડે, કેમ કે આ ફિલ્મની જે સ્ટોરી છે, જે ઇન્સિડન્ટ્સ આ ફિલ્મમાં બને છે એ બર્થડેના દિવસે બને છે, એટલે અમે લોકો આ ફિલ્મનું નામ હેપી બર્થડે રાખેલું. પણ સમાવ કે એક પ્રોસેસ છે ટાઇટલની, કે આપણે ટાઇટલ પહેલાં રજિસ્ટર કરાવવા પડતા હોય છે. જ્યારે અમે લોકો રજિસ્ટર કરાવવા ગયા ત્યારે એમને ટાઇટલ હેપી બર્થડે મળ્યું નહીં, એટલા માટે આ ફિલ્મનું નામ અમે બદલવાનું વિચાર્યું. અને પછી નક્કી કર્યું કે બ્લેક બર્થડે, આમના મોઢેથી એ શબ્દ નીકળ્યો બ્લેક બર્થડે, જે હેપી બર્થડે કરતાં પણ બ્લેક બર્થડે શબ્દ છે એ ફિલ્મમાં પ્રોપર રીતે જાય છે ટાઇટલ, એટલે અમે પછી ફાઇનલી બ્લેક બર્થડે ફિલ્મનું ટાઇટલ રાખેલું. ફિલ્મનું જોનર બી એવું છે કે તમને લાગશે જોઈને કે હા બ્લેક બર્થડે આ ટાઇટલ આની ઉપર બરાબર છે. ક્યાં ક્યાં શૂટિંગ કરવામાં આવ્યું છે? આ ફિલ્મનું શૂટિંગ અમે લોકોએ ગુજરાતમાં જ કર્યું છે, અને ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદ સિટીની અંદર, અમદાવાદનો એક રૂરલ એરિયા છે ધોળકા, ત્યાં અમે શૂટ કર્યું છે. અને અમદાવાદની બાજુમાં એક દહેગામ કરીને એક જગ્યા છે ત્યાં, અને સાથે સાથે મોનાર્ક યુનિવર્સિટીમાં અમે લોકોએ દર્શકોને શું ખાસ પીરસવામાં આવશે આ મૂવીમાં? દર્શકોને બહુ જ બધું આ ફિલ્મમાંથી મળવાનું છે. એટલા માટે નહીં કે આ અમે લોકોએ બનાવી છે એટલા માટે નહીં, પણ આ ફિલ્મ તમે જે જોઈ રહ્યા છો આ બેનર અને આ ફિલ્મનું ટાઇટલ આટલું કેચી ટાઇટલ છે, અને સાથે સાથે આ ફિલ્મની સ્ટોરી એટલી સરસ છે કે જોનારને ક્યાંક ને ક્યાંક એવું લાગશે કે આ વ્યક્તિ હોઈ શકે, ના 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 આ હશે, નહીં આ હશે, એવું કન્ફ્યુઝન ક્રિએટ થશે ફિલ્મની અંદર. ટ્રાયેંગલ લવ સ્ટોરી છે, અને સાથે સાથે મર્ડર મિસ્ટ્રી. આ ઝોનર છે ને ગુજરાતી ભાષામાં, ગુજરાતી ફિલ્મોમાં આ ઝોનર જલ્દી જોવા મળતું નથી, કેમ કે આપણું ગુજરાતી પબ્લિક છે ને એ કાં તો લવ સ્ટોરી અને કાં તો કોમેડી ફિલ્મો જોવા માટે પ્રેરાયેલું છે. પણ અમે લોકો એવું નક્કી કર્યું છે કે ફિલ્મ એક અલગ અંદાજથી અને અલગ સબ્જેક્ટ પર બનાવીએ તો કદાચ ક્યાંક એવું થાય કે લોકોની પસંદ નથી હોતી. જનરલી કેવું છે કે ડિરેક્ટર શું આપે છે એના પર લોકો જોતા હોય છે, એટલે અમે એવો પ્રયત્ન કર્યો છે કે એક નવું ઝોનર આપીએ ગુજરાતી ભાષાને, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને. અને કદાચ જો ઓડિયન્સને આ ફિલ્મ અમારી ગમી જાય તો અમને પણ મજા આવશે કે ચલો એક નવું ટ્રાય કર્યું અને લોકોને ગમ્યું. અમે તો પ્રયત્ન કર્યો જ છે કે લોકોને ગમી જાય. દર 10 મિનિટે એક ક્વેશ્ચન મગજમાં ઉઠશે જેનો જવાબ તમને 10 મિનિટ પછી મળી જશે, એટલે ત્યારે ફરી બીજો ક્વેશ્ચન ઉઠશે. એટલે એવું કંઈક પ્રયાસ કર્યો જ, હવે જોઈએ આગળ શું થાય છે. અને આ ફિલ્મ અમારી આવનારી 13 ફેબ્રુઆરી 2026ની અંદર અમે લોકો રિલીઝ કરી રહ્યા છીએ. આ ફિલ્મ ગુજરાતની અંદર અને સાથે સાથે મુંબઈની અંદર પણ આ ફિલ્મ રિલીઝ થઈ રહી છે. તો આપ સર્વને મારી વિનંતી કે આ ફિલ્મ 13 ફેબ્રુઆરી આપણા બરોડામાં પણ રિલીઝ થશે. તો જ્યાં રિલીઝ થાય ત્યાં આપ જો નજીક રહેતા હોય કે દૂર રહેતા હોય પણ આ ફિલ્મ જોવાનું ભૂલતા નહીં. અચૂકથી અમારી ફિલ્મ જોજો. 13 ફેબ્રુઆરી 2026 બ્લેક બર્થડે.